ભચાઉ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોએ પાવર ગ્રીડ કોર્પોરેશન આરઈ દ્વારા 765 કેવી કેબલનું કામ ખેડૂતોની મંજૂરી વગર તેમના ખેતરોમાં પાથરવામાં આવી રહ્યું છે, જેની ખેતર માલિકોની મંજૂરી લેવામાં આવી નથી। આ બાબતે કલેક્ટરને અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ અંગેનો બળાપો કાઢતા અસરગ્રસ્ત ખેડૂતોએ કલેક્ટરને સુપરત કરેલા આવેદનપત્રમાં ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ખેડૂતોની માલિકીના ખેતરોમાં પાવર ગ્રીડ કોર્પોરેશન આરઈ 765 દ્વારા કેવી ડબલ સર્કિટ લાકડિયા અમદાવાદ ટ્રાન્સમિશન વીજ લાઇનમાં નિર્માણ કાર્યની ખેડૂતોની મંજૂરી વિના ભચાઉ તાલુકાના ખેતરોમાં કલેક્ટરના ઓર્ડરથી પોલીસ સાથે રાખી બળજબરીપૂર્વક થાંભલાના ફાઉન્ડેશનનું કામ કર્યું છે। આ અંગે ખેડૂતોની મંજૂરી લીધી નથી કે આપી નથી, તેમજ વિવિધ માંગણીઓમાં ચોમાસામાં ખેડૂતના ખેતરમાં કામ કરવું નહીં, કલેક્ટર દ્વારા યોગ્ય સુધારા સાથે વળતરનો હુકમ આવે, એલપીસીની ભલામણ ભૂજ વળતર નક્કી કરવામાં આવે, વળતર બાબતે યોગ્ય જાણકારી આપી અને સર્વે કરવામાં આવે, કલેક્ટર દ્વારા યોગ્ય એવોર્ડ જાહેર ન થાય ત્યાં સુધી કામ બંધ રાખવું સહિતની વિવિધ માંગણીઓનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે। આવેદનપત્ર આપતી વેળાએ આગેવાનો સાથે રહ્યા હતા। અમે હમણાં છેલ્લા 6 મહિનાથી પાવર ગ્રીડ કંપનીની જે મનમાની ચાલી રહી છે, જે વગર નોટિસે લોકોના ખેતરોમાં થાંભલા ખોડી જાય છે, પાયાનું ફાઉન્ડેશન કરી ચૂક્યા છે, એના અમે સખત વિરોધ કરતા રહ્યા છે। છતાં આજ દિન સુધી ના પાવર ગ્રીડ કંપની ના અમારે સ્થાનિક જે આપણે કલેક્ટર ઓફિસ કે મામલતદાર ઓફિસમાં અમે રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનું અમને વળતર અંગેનું કોઈ પણ કર્યું નથી, જાહેરાત કરી નથી। એના માટે અમે મોરબી કલેક્ટરે છેલ્લા અઠવાડિયા પહેલાં મોરબી કલેક્ટરે એક ઓર્ડર જાહેર કર્યો છે। એ ઓર્ડરની સાપેક્ષે અમે કચ્છ કલેક્ટરને પણ એ જ આવેદન આપવા આવેલા છે કે ભાઈ જે મોરબીએ જાહેર કર્યો છે એ પ્રમાણે તમે પણ તમારી છે અધ્યક્ષતામાં તમે પણ એક મિટિંગ કરીને તમે પણ એક આ પ્રમાણેનો ઓર્ડર જાહેર કરો, જેથી ખેડૂતોનું કલ્યાણ થાય, ખેડૂતો સમૃદ્ધ થાય, ખેડૂતોની આવક વધે અને ખેડૂતો આના લીધે પાયમાન થતા બચી શકે છે। જો માંગ પૂરી કરવામાં નહીં આવે તો ગાંધી ચીડિયા માંગે અમે આંદોલન સ્ટાર્ટ કરીશું, ગાંધીનગર જઈશું, જો જવું પડશે તો અમે દિલ્હીના પણ ધામા મૂકીશું। સાહેબ, ભચાઉ તાલુકાના 15 થી 20 સરપંચ અને ગ્રામજનો દ્વારા ગ્રીન પાવર કંપની જે છે પાવરિંગ એ લાઇન માટેનો જે પોતાનો મનમાની કરી રહી છે એની 6 મહિનાથી લડત ચાલુ છે। આજે કલેક્ટર સાહેબને મળ્યા છીએ। કલેક્ટર સાહેબ શ્રીએ આખી ક્લિયરિટી ફાઇલ જોઈ અને કે હું આપને જણાવીશ, કલેક્ટરશ્રી આજે બહુ જ સારા માહોલમાં એમણે ચર્ચા પર કરી છે, મુદ્દાઓની પણ ચર્ચા થઈ છે અને કલેક્ટરશ્રી જો આમાં મોરબીના કલેક્ટરશ્રી જે હુકમ કરેલો છે એની અમલવારી કરે તો આ જે કિસાનો છે અને ખેડૂતો છે એને ફાયદો થઈ શકે અને એ ફાયદા માટે અમે ખેડૂતો આવ્યા છીએ। સાથે સાથે કલેક્ટરશ્રીને અમને અપીલ પણ છે કે આપ જે મોરબીના કલેક્ટરશ્રીએ પોતાના પાવરથી કર્યો છે એ જ પાવરથી આપ કિસાનોના હિતમાં નિર્ણય લો। જો આવા નિર્ણયો લેવામાં નહીં આવે તો લોકશાહી ડબે અને બંધારણના જે આપણે સિદ્ધાંતો છે, હક્કો આપેલા છે એ રીતે આગળની ચળવળ આજે અત્યારે 14 જિલ્લાઓમાં આવેદનપત્ર અપાય છે અને જો જરૂરત પડી તો ગાંધીનગર સુધી સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો આવશે અને પોતાની લડત છે એ ન્યાય લઈને જ રહેશે। જે હેવી વીજ લાઈનો પસાર થયેલી છે તે ખેડૂતો સાથે મનમાની કરી અને પોતાની દબંગગીરી કરી, પોલીસને આગળ કરી અને ખેડૂતોને હેરાન કરીને જે કામ કરી રહી છે તેના વિરોધમાં આજ 6 મહિનાથી સખત ઉગ્ર આંદોલન કરી રહ્યા છીએ અને વિરોધ પણ કરી રહ્યા છીએ। તેમ છતાં ખેડૂતોની માંગણી જે નહીં સંતોષાય તો હવે ગાંધી ચિંધ્યા માર્ગે જરૂર પડે તાલુકાથી કરી, જિલ્લાથી કરી અને ગાંધીનગર સુધી અમે ઉગ્ર આંદોલન કરશીએ। જરૂર પડશે તો ભૂખ હડતાલ પર પણ ઉતરશું, પણ ખેડૂતોના હકને